સતડિયા ગામ ધારી તાલુકાનું આજે હોળી પર્વ નિમિત્તે આવતીકાલે ધૂળેટી ત્યારે સતડિયા ગામના પાદરની અંદર બહુ જ ખૂબ સરસ ગામજનોએ એટલી સરસ મહેનત કરી અને એટલી સુંદર હોળી ખડકી છે, શણગાર ફુગા લગાડ્યા છે. સામે જુઓ તો પૂનમનો ચંદ્ર પણ ખીલી ગયો છે. સતડિયા ગામ સમસ્ત સાંજે 9 વાગ્યે રાત્રે બધા ભેગા થશે અને ખાસ કરીને આજે નાના યુવાનો બાળકોએ એટલી મહેનત કરી છે. આ સવારથી આખા ગામની પ્રદક્ષિણા કરી, ગામની અંદર ઘરે ઘરે જઈ અને હોળીનું બધે સાણા હોય, હોળીની બધી ગોઠ હોય, જે કાંઈ બધી ઉઘરાવી અને આવી સુંદર હોળી બનાવી છે. અને ખાસ મહત્ત્વની વાત તો હવે કરવી છે કે આવતું વર્ષ કેવું થાય એ જોવા માટે સતડિયાના ગ્રામજનો સાંજે એક માટલું મૂકશે. માટલા અંદર ચણા, ઘઉં અને પાણી અને થોડુંક નિમક સ્વાદ માટે એ માટલું આમાં ગોગળી પાકશે. ત્યાર પછી 4 પથ્થર મૂકવામાં આવશે. એ પથ્થર છે ને એ પથ્થર જોઈ અને આવતું વર્ષ કેવું થાય એ નક્કી થશે કે કેટલા પથ્થર પલ્લે છે. તો એ પ્રમાણે આ ગામની હોળીની અંદર માટલું મૂકવામાં આવે છે. ગામ લોકો એકઠા થાય છે અને ખૂબ સરસ રીતે હોળીનો કાર્યક્રમ ઉજવે છે. બહેનોમાં બહુ ખૂબ જ અત્યારે લાગણી છે, ભાવ છે અને ખૂબ જ અહીંયા બધા બહેનો ભેગા થશે અને એટલા સુંદર હોળીના ગીત ગાય છે કે સાંભળવા એક લાવો છે, બહુ આનંદ છે. તો આવી સરસ હોળી ગામડી અમારા સતડિયા ગામની અંદર તો ખૂબ જ બધો આનંદ થયો. બાળકો એટલી મહેનત કરી અને ખૂબ જ સરસ હોળીનો કાર્યક્રમ પરિપૂર્ણ થશે. અને સવારમાં હોળીની બધી જે કુઘરી બની હોય એ બધાને ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ જે ગામડાની રૂઢિ છે, સંસ્કાર છે અને જે પહેલાં વડીલો કરતા આવ્યા છે, હજી આજના યુવાનો પણ આ વસ્તુ કરી રહ્યા છે. કુઘરીની જોડે લઈને ઘરે ઘરે પહોંચતી કરશે અને અહીંયા લોકો હોળીની પ્રદક્ષિણા કરશે. અને કહેવાય છે કે હોળીની જ્યારે ઝાડ નીકળે એ પૂર્વ દિશામાં જાય તો ખૂબ જ સરસ વરસ થાય. ગામની અને સમાજની બધાની સારામાં સારી પ્રગતિ થાય, લોકોમાં ખાસ કરીને તંદુરસ્તી રહે. તો આજે બધાને લોકોને આ હોળીની પ્રદક્ષિણા કરવી એટલે જરૂરી છે કે હોળીની આપણને તાપ લાગવો જોઈએ. તાપ લાગે એટલે આખું વર્ષ આપણું શરીર તંદુરસ્ત રહે. આ બધું વૈજ્ઞાનિક કારણો છે, ધર્મની સાથે સંકળાયેલું આ બધી વસ્તુ છે. તો આવો સરસ સતડિયા ગામની અંદર હોળીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એના બધા ગ્રામજનોને ખૂબ આનંદ છે. જય માતાજી. આજે સતડિયા ગામની અંદર આ ખૂબ સરસ હોળીનું આયોજન હોય ત્યારે ખૂબ જ સરસ આ મકાઈ ઘાસવાસ બહુ સુંદર મકાઈ આપ જોઈ રહ્યા છો. હોળી ધૂળેટીના નિમિત્તે લોકો જ્યારે અતિ પૂનદાન કરતા હોય ત્યારે આ બધા ભાઈઓ સેવાના કામકાજ માટે નીકળ્યા છે અને હોળીના દર્શન કરતા જાય. અને ચંદ્ર પણ ખીલી ગયો છે હોળીના પૂનમનો. તો આજે આ બધા ભાઈઓ ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે. ભાઈ, આજે તમે આ ટ્રેક્ટર લઈને કેમ શું કામ કરવા નીકળ્યા? આપણે ઉતાવળી છે ને એટલે ગાઉને નીણ નાખ્યું છે બધી. અમે બરોબર ખીર ઉપર નાખ્યું છે. ગૌ સેવામાં ગમે અહીંયા કામ પડે છે આપણે આવવાનું ગમે કામ. ક્યાંથી લઈ આવ્યા મકાઈ? મકાઈથી વાડી રાખી હતી, 2 ઘેરા રાખ્યા હતા. હા. અને આ બધી સેવા કોણ કરે છે? સેવા આ બધા અમારું ગ્રુપ છે, આખું યુવક મંડળ છે, ગ્રુપ છે છોકરાનું બધા હીરા કશું છે ને બધા નાખે પૈસા. હા, આ બધું ગ્રુપ છે ને? હા, બરાબર છે. હા. તો મિત્રો અહીંયા બધા ભાઈઓ બેઠા છે. તો ભાઈ, આ બધા તમારે કેવું ગ્રુપ છે તમારું? સતડિયા ગૌ સેવક ગ્રુપ. હા. ભાઈ, તમારે શું કહેવાનું? ક્યાં તમે સેવામાં કહેતા બધા? દર વખતે આવું કરો છો કે આ પહેલા વર્ષે? વર્ષો ચાલ્યો હશે. તો ખાસ એક વાત નોંધ લીધા જેવી છે કે આ બધા મિત્રો ડાયમંડની અંદર કામ કરતા હોય, હીરા ઘસવાનું, અને એક મંડળનું આયોજન કરી હીરામાં અત્યારે મંદીનો માહોલ પૂરો સવાઈ ગયેલો છે. છેલ્લા 2 વર્ષ થયા, 3 વર્ષ થયા મંદીમાં મજૂરીના ફાફા છે. ત્યારે આ લોકો એનું સેવા નથી ભૂલ્યા અને પોતાનું મંડળ દ્વારા આવું સરસ ગામની અંદર કાર્ય કરી રહ્યા છે. તો આ લોકો કામ કરે અને આખા સમસ્ત ગામને પણ ફાયદો હોય. એ ખાસ નોંધ લેજો મિત્રો. આ એકને ફાયદો ન હોય, ગામનું કામ કરે છે તો બધા ગામને ફાયદો હોય. હીરા ઘસતા વ્યક્તિ ડાયમંડની અંદર મંદિરનો માહોલ હોય છતાં આજે એવડું મોટું સેવાનું કામ ફૂલ નહીં તો ફૂલની પાકડીથી કામ કરી રહ્યા છે.
તો તમારે ધીરુભાઈ શું કહેવાનું છે? હીરા ઘસું થઈ કોઈ જી કાંઈ પૂજી 5 પછી દઈ આ બધું મંગાવીએ છીએ જે દે 2-3 ટ્રેક્ટર મંગાવી અત્યારે મંગાવી એટલે ગમે અહીંયા આપણે ગમે અહીંયા સેવાનું કામ હોય ને આપણું ટ્રેક્ટર ફ્રીમાં એમને ગમે અહીંયા જવાનું બેન ભરવાની હોય. તમારે ટ્રેક્ટર ભાડું નથી લેવાનું? નહીં કાંઈ રૂપિયો નહીં, પેટ્રોલે ગાંઠનું બળીને જવાનું. અને બધે આ ગૌ સેવકનું જ્યાં કામ હોય ને નીણ ગમે એમ કે અમારી ભાઈ આ નીણ છે આમાં નાખવાની છે વાટી જઈજો, અથવા અમે પૈસા દઈને લઈ આવી અને નાખવી ગાવું બધે ગાવુંનું ગમે અહીંયા કામ હોય ને અમે ગમે તે રાતે 12 વાગે એમને જઈ. તો ખૂબ સરસ ભાઈ, તમે ફ્રી ટ્રેક્ટરની ફ્રી સેવા આપી. આ સમયની અંદર ટ્રેક્ટરની ફ્રી સેવા આપી અને સમય આપવો બહુ મહા મુશ્કેલ છે. અત્યારે બધા પાસે ટાઈમ તો ઘણો છે બધા પાસે, પણ આવી સેવાનો સમય આપવો એ કાંઈ બહુ નાની સૂની વાત નથી. તો એટલા બધા મિત્રો ડાયમંડની અંદર કામ કરે અને આજે એ કોઈ પ્રસંગ ગામનો ભૂલતા નથી અને આનું ફળ આખું ગામને મળે છે એવું નક્કી થાય કે આ તો ગામનું કાર્ય છે. પોતાને તો મળે જ છે પણ ગામનું પણ પ્રગતિ થાય. તો ખૂબ જ સરસ ભાઈ, તમારે ખૂબ તમને ધન્યવાદ દેવા પડે કે આવું સરસ તમે એક નાના એવા ગામની અંદર એક કાર્ય કરી રહ્યા છો. ગાઉનું જ્યારે પણ કામ હોય અડધી રાતે 12 વાગ્યે ગમે તે ફોન કામ હોય તે રાતે ગમે તે ફોન કરવો. સતડિયા ગૌ સેવક ગ્રુપ આ બધા મિત્રોનો સપોર્ટથી હાલે છે. વાહ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આ કયા ગામની હોળી ભાઈ છે? સતડિયા. તો ક્યાં તાલુકાનું? બરાબર. તો કેવો ગામમાં કાર્યક્રમ હાલે છે ભાઈ? એમ બધાને ઉમંગ હરખ કેવો છે ગામમાં? ફૂલ. બરાબર. કાલે ધોળટીમાં રમવાનું બધા કરવાની છે ને? આનંદ કરવાનો છે એમ? અરે વાહ બાપુ વાહ. આવા યુવાનો હોય ને ભાઈ તો છે ને તહેવાર બધા ટકી રહે, નકર ટકે નહીં. અને અટાણ છે ને યુવાનો બધા ફોનની વાહ પડી ગયા છે ને આ બધા છે ને કેટલી તમે જો તો ખરા પાછળ કેટલી મહેનતથી કેવડી મોટી લાકડા ભેળા કર્યા અને કેટલા સાણા ભેળા કર્યા છે. તો એટલું સરસ આ લોકો ઉતાવળ એની સવારના શું આમાનામાં બોલો એમ. ખરેખર આપણા જૂના બધા તહેવારો છે ને ટકી રહેવા જોઈએ મિત્રો, ટકી જ રહેવા જોઈએ. કારણ કે હવે લોકો છે ને થોડુંક તહેવારથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે મને ખૂબ આનંદ થયો કે આ તમે એટલા બધા ઉત્સાહથી આ સવારથી અને પૂનમનો ચંદ્ર પણ ખીલી ગયો છે. ખૂબ ખૂબ સરસ. હજી તમે ઘરે નથી ગયા, અત્યારે એટલી બધી તૈયારી તમે કરી રહ્યા છો બધાએ. તમે આજે આ હોળીની તૈયારી કરવામાં કેટલા છોકરા હતા સવારના? 40-50 જણા. હે શું કામ કર્યું તમે આજ? હે સાણા ને વીણું? વીણું કે ઉઘરાવા ગયા હતા? ક્યાંથી લઈ આવ્યા સાણા? હે બધાને ઘેરે ઘેરે? હે આખા ગામમાં? તો તમે ક્યારનું ચાલુ કર્યું હતું? સવારનું. હે અરે વાહ. ઓળખ ગાલ દેવો બોલો ઓળે મને
અમારા કાનજીભાઈ રાદડિયા સુરતથી સ્પેશિયલ કેટલા વર્ષે હોળી કરવા આવ્યા ભાઈ? 20 વર્ષ થઈ ગયા. હે 20 વર્ષ. 20 વર્ષ ક્યાં? પહેલી વલી હોળી જોવો છો? કેવીક લાગે છે હોળી? સુપર હે સુપર હેપી હોલી. ગામડાનો માહોલ કેવો લાગે હોળીનો? સુપર. વધારે ક્યાં મજા આવે? જોઈતી પછી જોઈ નથી. હે નાનપણમાં જોઈતી પછી જોઈ નથી. એવું છે? નાનપણમાં જોઈ હતી? નાનપણમાં જોઈતી. વાહ વાહ, સરસ, વાહ વાહ. કેમ છે ભાઈ હોળી? હે તૈયારી ચાલુ હતી આ સમજો. એમ ઘટે નહીં એવી હોળી છે. મસ્ત તમે પણ હોળીમાં મહેનત બહુ કરી છો? મહેનત એટલે આમાં કાંઈ ઘટે જ નહીં એમાં. એ પણ તમે જમાવટ કરી છે નહીં? અને મોજ આવી ગઈ આ હોળીમાં, અમને બહુ મજા આવી ગઈ એમ. એમ આ હોળીમાં બહુ મજા આવી ગઈ. આ બધી લઈને કેમ આવ્યો હતો? આવાજ આવી જાય છે અહીંયા? હા, બે શબ્દ કેવા આવવાના છે? બે શબ્દ ફરી જય માતાજી, જય માતાજી, જય માતાજી. કેમ છે વિહાભાઈ? હે હા, ધક્કો કેમ ધક્કો થયો આજ? છોકરા છે ને વરાદા કોના છોકરા વરાદા છે? મારા કેટલા? 2 આટા વડવા છોકરા. એમ લગ્ન કર્યા કોણ? લગ્ન 2 છોકરા પરણાવ્યા? વાહ, સરસ, સારું સારું. લ્યો, હોળીની આ જે ઉત્તરાયણની હોળીની ઝાડ છે ને એ પૂર્વમાં ઈશાનમાં જાય છે તો ખૂબ સરસ વરસ થાય એવા ઈંધણ છે. છતાં હજી આપણે પાણા પલ્લે જોઈ લઈએ. આપણે જે પાણા પલ્લે છે ને એ જોવાના બાકી છે હજી, બરાબર ને? ક્યાં પાણા? ઓલી ઘૂઘરી મૂકી કાઢવી ને આપણે ગામડાની પદ્ધતિ પ્રમાણે આપણે જોઈ લઈએ, બરાબર? કેમ થાય લગાવે? કેમ લાગ્યું ઉતાણે? હે એ ભાઈ આ બાવને કેમ આટો? એ ભાઈ આ બાવને કેમ આટો નીકળે? બાવને આ બાવને આટો મારવાનું શું મહત્વ હોય? હે છે એટલે આખું વર્ષ તંદુરસ્ત રહે એટલે હજી જય સ્વામિનારાયણ. કેમ છે અરવિંદભાઈ? આ છોકરાને કેમ લાવ્યા ભાઈ તમે? આને હોળી માતાજીનું દર્શન કરવા લાવ્યા છે. હા હા. અને કોઈ બીમાર પડી જતો હોય, નજર લાગી જતી હોય, હા હા, કોઈ સાંઈભાઈ એમ ન આવવાની પત્તરમાં કર્યું ને હાથ, એટલે બધું ખતમ થઈ જાય? બધું અહીંયા ખતમ થઈ જાય, કાંઈ થાય જ નહીં આ છોકરાઓ. આખું વર્ષ સલામતી. હા, સલામત. ખૂબ સરસ, ખૂબ સરસ. સારા આશીર્વાદ મળે. હા હા, તમારી કોઈ મનોકામના હોય પૂરી થઈ જાય. એ થઈ જાય. હા, હાથ પત્તીમાં કરો ને હા હા, માતાજીને તમારે જે કાંઈ કામ વાહ વાહ, સરસ. બહુ સરસ કામ થાય. શું છે? લઈ જા બાબા.
સાંભળો ભાઈ, પેલા પાણા બોલો, પેલા ક્યાં ક્યાં બોલો. હા, અષાઢ, શ્રાવણ અને ભાદરવો. હા, ભાદરવો. રેડી? ભાઈ તમારે શું કહેવાનું થાય છે ગોળા બારામાં? એ આ જેઠ, હા, આહાર, હા. શ્રાવણ ને ભાદરવો આ બેને ગોળો અડ્યો જ નતો. ગોળો તૂટી ગયો. ગોળો ન અડવાનું કારણ? તૂટી ગયો તો. ગોળામાં પાણી છે કે નથી? અત્યારે તો નથી પણ ઠેક ખાલી ગુગરી છે જવો. ઠેક. ગોળો ફૂટી જવાના કારણે આપણે મહિનાનું નક્કી કરી ગયા નથી, બરાબર? એટલે કોઈ શંકા રાખવી નહીં કે ભાઈ. હા ભાઈ, ખેડૂત મિત્રોને ખાસ વિનંતી, કોઈ શંકા રાખતા નહીં. ગોળો ફૂટી ગયો છે એટલે કોઈ પાણા છે ને પલ્યા નથી, અને વરે બહુ સારું થાય ભગવાન દયાથી. આ ઝાડ છે ને, આ ઝાડ આપણે સામે ઝાડ છે ને, એ બધી ઉગમણી ને આમ ગઈ છે એટલી દશા સારી ગણાય, બરાબર? એટલે આપણી દશા સારી થાય, આપણી દશા બગડ ખરાબ નહીં થાય.